કેશોદ શહેર અને કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજને ગૌરવ અપાવતા જીતુભાઈ ધોળકિયા, પ્રિન્સિપાલ ITI માંગરોળ જીતેન્દ્રભાઈ ધોળકિયા અને રોજગાર અને તાલીમ વિભાગ ગુજરાતને ચેમ્પિયન એવોર્ડ એનાયત કરવામાં. ભારત સરકાર તાલીમ વિભાગ ક્વેસ્ટ એલાયન્સ દ્વારા ફ્યુચર સ્કિલ્સ ફોરમ 2025નું સરકારના મંત્રાલય દિલ્હી ખાતે કૌશલ્ય ભવનમાં 20મી માર્ચ 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. ફ્યુચર રાઇટ સ્કિલ્સ નેટવર્કને જે ભવિષ્યમાં ભારત માટે વર્કફોર્સ તૈયાર કરી કૌશલ્ય ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. દેશના વિવિધ રાજ્યના રોજગાર તાલીમ નિયામકો, પ્રાદેશિક નિયામક, પ્રિન્સિપાલો, રોજગાર કૌશલ્યના સુપરવાઇઝર, પ્લેસમેન્ટ અધિકારીઓ તેમજ સમગ્ર સ્કિલિંગ સિસ્ટમ સાથે જોડાયેલા સેન્ટ્રલ અને સ્ટેટ ઓફિસર્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનરની ઉપસ્થિતિ હતી. ત્યાં નિયામક ગુજરાતને ચેમ્પિયન તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જે પ્રતિનિધિ તરીકે કૌશલ્ય કણઝારિયા સાહેબ RDD રાજકોટ દ્વારા DET વતી સ્વીકારવામાં આવેલ છે. તેમજ પ્રિન્સિપાલ ચેમ્પિયન તરીકે બેસ્ટ પ્રેક્ટિકલ સ્કિલ સિસ્ટમ જીતેન્દ્રકુમાર શાંતિલાલ ધોળકિયાને ITI માંગરોળને એનાયત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યની 288 જેટલી સરકારી ITI પૈકી 100થી વધુ ITIમાં રોજગારીની કલા વિષય તરીકે સીધું અને તમામ ITIમાં સરકાર દ્વારા સીધી ભરતી MBA કરેલ સુપરવાઇઝર તાલીમ આપી રહેલ છે. પર્સનલાઇઝ લર્નિંગ એક્સપિરિયન્સ PLE પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની 14 સંસ્થાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ITIનું તાલીમાર્થી માત્ર જોબ સીકર ન બનતા ફ્રીલાન્સિંગ તેમજ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તેમજ એન્ટરપ્રિન્યોર બંને જોબ ક્રિએટર બંને તે માટે કાર્ય કરે છે. પ્રિન્સિપાલ જીતેન્દ્ર ધોળકિયા માંગરોળ સંસ્થાના 300 તાલીમાર્થીઓ આ માંગરોળ સંસ્થાના 300 તાલીમાર્થીઓમાં વ્યક્તિગત રસ દાખવી 80 તાલીમાર્થીઓને યુવા જંકશન મારફત એમ્પાવર કરી CD સેન્ટર ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ રાજકોટની મદદથી હાલ 33 તાલીમાર્થીઓને અને 2 સુપરવાઇઝરને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે, જે આગામી દિવસોમાં તાલીમાર્થીઓને મેન્ટર તરીકે સપોર્ટ કરી ઉદ્યોગ કે સ્ટાર્ટઅપ શરૂ કરવા એક્યુબેટ કરશે અને તે માટે સરકારી સપોર્ટના વિકલ્પોથી માહિતગાર કરશે. દેશને હવે નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિક તૈયાર કરી શકે તેવી ઇકોસિસ્ટમ ઊભી કરવી પડશે. યનતા ગામડાઓ ભાંગી શહેર વિકસિત કરવા, થાળી ભાંગી વાટકા કરવા જેવું થશે. તે માટે ગામડાઓ ખુદ મજબૂત અને ગ્રામ્ય યુવાનો ગામડાને તેની ઇકોનોમીને મજબૂત કરે એ આવશ્યક છે. આ દિશામાં માંગરોળ શીલથી પહેલ કરી છે. તે માટે જીતેન્દ્ર ધોળકિયાને બેસ્ટ પ્રેક્ટિસ ચેમ્પિયન ટુ ડેવલપ સચ ઇકોસિસ્ટમથી નવાજવામાં આવ્યા છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ તેઓના મત વિસ્તારમાં આવેલા યુવાનોને ITIના માધ્યમથી કૌશલ્યપૂર્ણ બનાવી રોજગારી મળી રહે તે માટે પૂરતા પ્રયાસો કર્યા છે. સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવતા ખુશી વ્યક્ત કરી છે. શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. કેશોદના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા, મંત્રી વિપુલભાઈ ભટ્ટ, બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમના પ્રમુખ ડૉક્ટર રક્ષિતભાઈ જોશી, ટ્રસ્ટી મંડળ દ્વારા શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. કેશોદના જીતુભાઈ ધોળકિયા ITI ખાતે ફરજ દરમિયાન તાલીમ મેળવનાર તાલીમાર્થીઓને કર્મચારીઓમાં ખુશી વ્યાપી ગઈ છે. JKSની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. ફ્યુચર રાઇટ સ્કિલ નેટવર્ક ભારત સરકારના રોજગાર અને તાલીમ મંત્રાલય DGET કે જેની સાથે ક્વેસ્ટ એલાયન્સ અને તમામ સ્ટેટના DET ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ તેમજ તેના હેઠળ આવતી ITI, તેના પ્રિન્સિપાલશ્રીઓ, પ્રાદેશિક અધિકારીશ્રીઓ, કૌશલ્યનું રોજગારનું નિર્માણ કરતા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરશ્રીઓનું એક ફોરમ છે કે જે તમામ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોની સાથે મળી અને ભારતના ભવિષ્યના સ્કિલિંગની ઇકોસિસ્ટમ છે એમાં કેવા પ્રકારના પરિવર્તનો આવવાના છે તેની ચિંતા હરહંમેશ કરતા હોય છે. 20મી માર્ચના રોજ દિલ્હી કૌશલ ભવન ભારત સરકારના કૌશલ મંત્રાલય હેઠળ એક સ્કિલ માટે થઈને ફ્યુચર ફોરમ 2025નું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ તેમજ આ સ્કિલિંગ સિસ્ટમ સાથે જોડાયેલા તમામ સેન્ટર અને સ્ટેટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આ સિસ્ટમમાં વર્ક કરતા તાલીમાર્થીથી લઈ અને DET સુધીના
અધિકારી, કર્મચારીઓ અને વિદ્યાર્થી તાલીમાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત ગુજરાત સ્ટેટને શ્રેષ્ઠ ચેમ્પિયન તરીકે ત્યાં નવાજવામાં આવેલ, જે ચેમ્પિયનનો ખિતાબ કૌશિક કંજારિયા સર, RDD રાજકોટ એ પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યો. તેમજ માંગરોળ કે જેની ITI સીલ ખાતે આવેલી છે તેના પ્રિન્સિપાલ શ્રી જીતેન્દ્ર ધોળકિયાને પણ પ્રિન્સિપાલ તરીકે ચેમ્પિયનનો એવોર્ડથી નવાજવામાં આવેલા. અન્ય સ્ટેટમાં આવેલા પ્લેસમેન્ટ ઓફિસરશ્રીઓ, કૌશલ રોજગારી અધિકારીશ્રીઓ તેમજ DETને પણ વિવિધ રીતે નવાજવામાં આવેલા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની અંદર 288 જેટલી સરકારી સંસ્થાઓમાં MBAના રોજગારીની જે સ્કિલ છે એનું તાલીમ સ્પેશિયલ આપવા માટે થઈને ગુજરાત સરકાર દ્વારા MBA કરેલા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવેલી છે. ક્વેસ્ટ એલાયન્સ જેટલા 100 જેટલી ITIમાં પોતાના સીધા ઇન્ટરવેન્શનથી તાલીમાર્થીઓને તાલીમ આપે છે, જેમાં 14 ITIમાં આ વર્ષથી પાયલોટ પ્રોજેક્ટ PLE એટલે કે પર્સનલાઇઝ લર્નિંગ એક્સપિરિયન્સ આજનો યુવાન છે એ ઘણા બધા માધ્યમો દ્વારા પર્સનલ એક્સપિરિયન્સથી પણ ઘણું બધું શીખતો હોય છે. તો આ PLE પ્રોજેક્ટ હેઠળ 14 જેટલી ITIને વિવિધ પ્રકારના ફ્રીલાન્સિંગ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, જોબ અને એન્ટરપ્રિન્યોર તરીકે તૈયાર કરવા માટેની એક અભિયાન છેડવામાં આવેલ છે, જે અંતર્ગત માંગરોળ સીલ ITI ખાતે 300 તાલીમાર્થીઓ પૈકી લગભગ 80 જેટલા તાલીમાર્થીઓને અલગથી ચિહ્નિત કરી તેઓને યુવા જંકશનના માધ્યમથી એમ્પાવર કરી અને તે પૈકીના 33 જેટલા તાલીમાર્થીઓ અને સાથે 2 સુપરવાઇઝરશ્રીઓને પણ જોડી અને ઉદ્યોગ સાહસિક તરીકેની તાલીમ આપવામાં આવે છે. હવે જ્યારે કે આપણે ભવિષ્યના ભારત માટે થઈને વિચાર કરતા હોય તો ગામડું ભાંગી અને શહેરનો વિકાસ કરવો એ થાળી ભાંગી અને વાટકા કર્યા જેવી ઘટના ગણાશે. જો આપણે ભારતના ભવિષ્યનું નિર્માણ કરવું હશે તો ગામડાના યુવાન ગામડામાં જ પોતાની ખેતી, પોતાનો વ્યવસાય સંભાળતા દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે એ આવશ્યક છે. અને એ માટે સીલ ITI ખાતે જીતેન્દ્ર ધોળકિયાએ સરસની કામગીરી કરેલી હોય તેમને પણ ચેમ્પિયન તરીકે નવાજવામાં આવેલા. આભાર.